પાકિસ્તાનની હવે ખેર નથી। તેણે જે અટેક કરાવ્યો છે, જે આતંકવાદી સાજિશને અંજામ આપ્યો છે, તે બાદ હવે ભારત સરકાર ચૂપ બેસવાના બિલકુલ મૂડમાં નથી। આજનો દિવસ પણ અતિ ખાસ રહ્યો। આજે બેઠકો પર બેઠકો થઈ, ત્યારે આવો આપણે સમજાવીએ વોલના માધ્યમથી કે આખરે કઈ રીતે આજનો દિવસ જે છે તે પાકિસ્તાન માટે કમનસીબી ભર્યો રહ્યો। કારણ કે આજે શું થયું તે આપણે જણાવીશું। 5 બેઠક, જેમાં 5 સંકેતો સીધા પાકિસ્તાનને મળ્યા છે। ઉલ્લેખનીય છે કે 5 બેઠકો 3 કલાકની અંદર કરવામાં આવી, જ્યાં પાકિસ્તાન સામે સૌથી મોટી સૈન્ય કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પીએમ મોદીએ રશિયા પ્રવાસ પણ રદ કરી નાખ્યો છે। તેઓ હવે આ પ્રવાસ નહીં જાય। ભારતની અત્યારની પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી રશિયાનો પ્રવાસ રદ કરી ચૂક્યા છે। ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો। 2018 બાદ 2025માં આ બોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને આ ફેરફાર પણ આજના દિવસે કરવામાં આવ્યો। આ તમામ ગતિવિધિઓને જોતા પાકિસ્તાનમાં દહેશતની સ્થિતિ ઊભી થઈ ચૂકી છે, તેમાં કોઈ બેમત નથી। પાકિસ્તાન ડરી ગયું છે, કારણ કે પાકિસ્તાનને ખબર છે કે હવે પાકિસ્તાનની ખેર નથી। ત્રણેય સેનાઓ કરી શકે છે કોઈ મોટું ઓપરેશન। ગઈકાલની બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ સૈન્યને ખુલ્લી છૂટ આપી છે અને કહ્યું છે કે જે કાર્યવાહી કરવી હોય કરો, મારો તમારામાં ખૂબ વિશ્વાસ છે। ત્યારે હવે ગમે તે સમયે ત્રણેય સેનાઓ કરી શકે છે ઓપરેશન। તો હવે બેઠકો પર બેઠકો ચાલી